દોડા દિવસે બનેલી 50 લાખની લૂંટની ઘટનાથી અમદાવાદ પોલીસ થઈ દોડતી। કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે બાઇક પર આવેલો લૂંટારુઓ 50 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા। કમલેશ કાંતિ આંગડિયા પેઢીમાંથી કેયુર પટેલ નામનો વ્યક્તિ 50 લાખની રોકડ લઈ બાપુનગર તરફ જઈ રહ્યો હતો। ત્યારે જ હેલ્મેટ પહેરી બાઇક પર સવાર બે શખ્સોએ પહેલા તો બાઇક કાર સાથે અથડાવી અને બાદમાં ફરિયાદી કેયુર પટેલ સાથે ઝઘડો કર્યો। આ જ ઝઘડા દરમિયાન એક આરોપીએ નજર ચૂકવી કારમાં રાખેલ 50 લાખની રોકડ ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી લૂંટાયેલી રકમ કોટિયા હોસ્પિટલની ફાર્મસીની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી। લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શક્યતાને પગલે પોલીસે ફરિયાદીની વધુ પૂછપરછ હાથ ધરી। કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ છે એની પાસે જે એડીસી બેંક આવેલી છે ત્યાં આગળ જે ફરિયાદી છે એ પોતાની ગાડી લઈને જેની ગાડીમાં એક થેલામાં 50 લાખ રૂપિયા હતા કે જે બાપુનગર છે બાપુનગર આગળિયા પેઢીમાંથી ઉપાડીને એ લોકો જઈ રહ્યા હતા। એ દરમિયાન ત્યાં આગળ બાઇક ચાલકે એની જોડે ગાડી જોડે ટક્કર મારી બાદ એ લોકો જોડે ઝઘડો કર્યો। ઝઘડો કર્યા બાદ એ લોકોની ગાડીમાંથી 50 લાખ લૂંટીને ફરાર થઈ ગયેલા હતા। જે આધારે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ પોલીસની અલગ અલગ ટીમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટેની તજવીજ ચાલુ છે। બાપુનગર છે બાપુનગરમાં આગળિયા પેઢી હતી। આગળિયા પેઢીમાંથી એણે 50 લાખ રૂપિયા લીધેલા હતા અને 50 લાખ રૂપિયા લઈને એ લોકો કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા। એ દરમિયાન રસ્તામાં અહીંયા આગળ બનાવ બનેલો હતો।